દેવલા આ જેઠિયો છે મોડા આવે છે ને વહેલા જતો રહી યાર. ઠીક કરે જેઠિયા કે શું છે આવતું જ નહીં. અરે ભેરો તને કોઈ ખબર છે? મને શું ખબર હોય, હમણાં થી બહુ ટાઈમ બગાડે, કોઈ ટાઈમ સર આવતો જ નહીં રહ્યો. આવતો હશે એટલે આવતો હશે. આવતો જ હશે. એટલે શકરા તને કોઈ ખબર છે? મને કોઈ ખબર નહીં. જો આવતો જ હશે. ખાવાની ખબર હોતી નહીં પણ એને જો ખબર હશે જેઠિયાની. શકરા તારી જિંદગી નરકમાં છે. શું કરવાનું? કશું ગોમલો તું નહીં. હીરો જેઠિયો હવે આવતો જ હશે. સોનો સોનો બહેરું લાવવાનું તો નહીં પડે. એવું લાગે. એ ખબર. જ લાગે હો. લાગે નકે કેવું? આપણી બધા વડાના હીરો જો પાણી બૈરાનો plan નહીં બનાવતો. હીરો પરણી જાય ને આપણે વઢા રહી જાય તો આપણી વઠારે જાય એકલા. એ તો એ પૈણી જાય તો આપણો ભાઈબંધ જ છે કે લા શોખ પૈણતો. તો એને આ બાજુ એટલે આપણે પણ તો પણ આપણને ખીયા તો ખરી જ ના કે કે ખરી વાત હા. તારે એકલું એકલું જ ના હોય. એકલા એકલા પણ દાવો કરે જેઠિયો તો. પણ હમણાંથી એની ચાલ ઉપરથી મને એવું લાગે છે કે કોક તો હીરો ચાલ રમી રહ્યો છે આપણાથી. હા હો. પૈણવા માટે હોય બૈરું લાવતો હોય કે બીજું કોઈ લાવતો હોય કે પણ હમણાં આપણે પણ જેઠિયો કહેવા વગર તો ના રહે આપણે. પણ આપણે ભૂલી નહીં રહ્યો. ભૂલી જ જાય છે વેરમાં મોડું આવે ને હવળું હા બે તો ને આપણા ભેગો મસ્તી નહીં કરતો કોઈ નહીં. સોનું સોનું બહેરું લાવતો હતો. અને શકરા તમે ભેગા બહુ રહેતા તને ખબર નહીં? ના મને કીધું જ નહીં જેઠીએ. અરે આવશે આ બાજુ ને પછી એટલી વાર આપણે તો બહેરું લાવવાનું કરો. અલા બૈરા ચો મળે છે શું કરે? કેટલા જોયું છે કંટાળે હવે તો થાચ્યા. પણ એ આપણે બધા છીએ ને બધા માય કાંગલી છીએ. એટલે આ માઈક આંગળી નહીં આપણે કે પાછા પડતા નહીં પણ જે બૈરાની બાબત આવે ને આવું. તાણ જ આપણે કોઈ દાડા વળતા નહીં. કશું જ દાડા નહીં. પણ કૂક નો કૂક તો માય કાંગલી વેળા કરે કરે ને કરે. એટલે માઈક આંગળી ની વાત નહીં. આમાં કેવું છે બૈરાની વાત આવે ને તાણ આપણે કિસ્મત જ નહીં. આપણા કિસ્મતનો ભમરો છે. ભગવાને આપણા કિસ્મતમાં બૈરું લખ્યું છે. મજામાં ને એ આયો આયો ભેરુ આયો આયો આપણો ભેરુ. પેલો ગીત ગા. બેસ બેસ. એ વખત પડે વહમી ભેરું કોઈ વિચારું નહીં. અલ્યા વખત પડે વહમી ભેરું કઈ વિચારું નહીં. તારા માટે ખપી જવું કલેજા તારા માટે ખપી જવું કલેજા પડવું નહીં. આ છે દોસ્તીના ડાયરા વાયરા. આ છે દોસ્તીના ડાયરા વાયના કાળના વાયરા. જો જડા આપણી બધાની ભાઈબંધી છે. તું ટાઈમે આવવાનું રાજ અને આપણી ટીમ નહીં મળે. બૈરું તો મળી જાય પણ આવી આપણી ટીમ નહીં મળે. અને તું આટલો આટલો લેટ ચમ પડે છે? હા મારે થોડું કોમ હોય છે એટલે. કોમ શું છે? શું કામ હોય છે? હા, કોમ હોય હું આવું જ નહીં. આ તો તમને ભેગો થાવ. પણ બધા ભાઈબંધુ છો તારા જે કોમ હોય અમને તો કે તારે એવું તો શું કામ તું પડ્યું? અમારા વગર તો જેઠા રહી નહીં તો કહેતો. હવે તારે આવું કમાવે તું આવતો નહીં બેસતો નહીં જતો રહેશે. તારા વગર તો અમે યાર હુના પડી ગયો છે. એવું નહીં. એટલે બૈરું નહીં ને એટલે કોમ કરવું પડે ને એટલે. એટલે એવું તો એવું કે પણ આમ તોય કોમ હટાટ પટાઈ ને આવવાનું રાજ હા એવું નહીં. તમે ભેગો થવા નહીં આવતો હું આપણે બધા ભેગો આવે છે યાર. તારા વગર અમને નહીં ભાવતું યાર. આપણી વડા ગેંગ એમને એમ તો શું મજા આવે? આવું તો શું નહીં આવતો પણ મારે થોડું કોમ હોય ને એટલે લેટ પડી જવું. આવે તો તું છે પણ જો પેલા રહેતો હતો ને એવો તો અમારા જોડે હવે રહેતો નહીં. ના એવું નહીં. થોડું કોમ હોય મારે. ના 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 જો આ વડા ગેંગ છે હજુ એટલે કોઈ તકલીફ હોય તો કેજે. ના એવું કોઈ નહીં. આ તો મારે થોડું કોમ હતું ને એટલે લેટ પડી જવું. ભાઈબંધીમાં એકબીજાનું ગમે તે હોય ને તો તરત જાણકારી મળી જ જાય. હા પણ એવું કોઈ છે જ નહીં. અને આપણી ભાઈબંધી તો કેટલી જૂની ભાઈબંધી છે. હા એ સાચી વાત. એકબીજાને ગમે દુઃખ તું પડે ભૂલી ને ના જાતો તો મને. એકબીજાને પડી જ જાય. બૈરું મળી જાય ને મને ના ભૂલી જતો. બૈરાનું એ લોકો કહેતો એટલે બૈરાનું તું નતો કહેતો લે. હા. સોનું સોનું બહેરું તો લાવતો. એવું કોઈ નહીં લે. બૈરું તમારે ભેગો કાયમ રહું અને સોનું સોનું બૈરું લાવતો હોય વાંચ્યું કરો તમે. પણ લાવતો તો ભલે લાવતો તું એ અમાર ભાઈ જ કહેવાય. હા. પણ અમે કહેજી. અરે પણ સોનું સોનું નહીં. એટલે પણ આપણે એકને તો બૈરું આવે હા. એક હાથે તો બૈરું આવે કે એ બૈરાની વાત મેલો. હવે મારે કોમ છે મૂજું. એટલે હો? સારું ચાલો. બેહો. હા. હા ભાઈ. મારે કોમ છે હું નીકળું. તો બે હા એટલે દેવલા હા? આ જેઠિયાનો અભાવ બદલે નહીં ગયો. હવે મને તારી કેવી વાત તો સાચી હો. કેમ ખબર છે કેમ? કે હવની પેલા આબા વાળો મોણ આવી રહ્યો હા. અને છેલ્લે સુધી બેહાર રાખવા વાળો. આપણે ઉભા થઈને હેડવાની વાત કરે ને તો કે બેહો લે બેહો થોડી વાર બેહો એવું કેવા વાળો એમ મોણ. કરીને તો 2 વગાડે 2 3 વગાડે. હા ઈ મોણ હવે શું કરે છે હવની ચેડ આવે અને હવની પેલા જતો રહે. વિચાર્યા જેવું છે હા વિચારવા જેવું તો છે કારણ કે એના પેટમાં કોક તો ખીચડી પાકે જ છે. એ વાત સાચી. પણ હવે શું છે એ ખબર પડતી નહીં. હા ઓની જાણકારી તો આપણે કોક મેળવવી પડે. મેળવવી તો પડશે. તો શું કરે છે? હવે આપણી ટીમનો મોણ
આપણે ટીમમાંથી નીકળીએ આપણને પોહાય નહીં. નહીં. આપણે વઢા ગેંગ છે, હા આપણે ભાઈબંધોની ગેંગ છે, એ છૂટી ના પડવી પડે. શું કારણ છે એ તો હવે જાણવું પડશે. થોડે એ ટીમમાંથી આમ અલગ પડે જાય. હા, એક કોમ કરો તમે ભાઈબંધો, 2 જણા તમે શું કરો ખબર છે? એની વર રાખો. અભિમન્યુ આજે તો ટાઈમ વીતી ગયો છે, પણ કાલે મોય સકરો બે એના ઘરે એના આવતા પહેલા પોકો. હા, તમે 2 જણા પહોંચી જાઓ અને એની રગે રગની ખબર આલો તમે. હા એની ચેક વર કરો રાખો. શું કરે છે અને ચમ લેટ આવે છે. એને ગમે તે કારણ હોય પણ એને પકડવું છે એ કારણ. હા અમે બે આવશે અને તમે તો જ આવજો. એટલે કાલે હવે આપણે એનું મિશન ચાલુ કરો. કાલે અને નીકળતો પહેલા અમે 2 જણા પહોંચી જાય. હવે આપણું મિશન છે આ જેઠિયાને શું તકલીફ છે, ચમ લેટ આવે છે, ચમ વહેલા જાય છે હા એ પકડવા માટે. એટલે આજે હવે આપણે નીકળી જઈએ ખરી ના કરે અને કાલે મળીએ. કાલે મળીએ. જવડો તો બરાબર, ચાલો ચલો. એટલે આવું છું પણ તારે કેટલી ઉતવા લાવી છે? ના ના આવું છું, હવે નીકળું તો. હા આવું છું. તું પણ પેલું કર્યા કરે, હું ભાઈ આવું જ રહું, તરત આવું નીકળું હવે. સકરા આ જેઠીઓ ફોનમાં કોના જોડે વાતો કરે? પણ આપણને અવાજ નહીં આવતો. કપાયેલો છે એમ. ગભરાયેલો લાગે છે એ. તો હંતે દેજી નીકળવાનો ટાઈમ થયો છે. હા હવે ઓના કારણે તારો ભાઈબંધો જોડી જવાનો ટાઈમ રહેતો નહીં. હવે 2 દાડાથી ભાઈબંધો શક કરવા માંડ્યા. આમાં તો હું જબરજસ્ત ફસાણો. હા મને તો મને જબરજસ્ત ફસાયા છે. ભાઈબંધો જોડી જાય એવા નહીં રાખ્યું કે ચોઈ જાય એવો નહીં રાખ્યું. હવે ભગવાન તું કોક કરે ને ત્યાં સારું છે. છોકરા આ જેઠીઓ ઊંધો છે હજાર. આપણે બેહવાનો ટાઈમ થયો છે બધા ભાઈબંધોનો. ઊંધો જાય છે. અરે ઊંધો થાય છે. આપણે ભાઈબંધોને જે શક પડ્યો હતો ને એ વાત સાચી લાગે છે. ઊંધો જાય છે. હા ઊંધો થાય છે. હવે ચેટ છે. અરે કોક તો ખીચડી પકવા છે પણ ખબર ના પડી પડે હો. એને આપણે જોણતા ના હોય પણ આપણે કેવી સૌ સંતા સંતાઈ જવું પડે. ખુદ ખબર ના પડે એમ. રોણાભાઈ, એ રોણાભાઈ, મારું નામ છે રાણો. હું નથી કોઈને કાઢવા દેતો બાના. અને તું મને બનાઈ જાય એટલે રોણાભાઈ, સમજે શું તારા મનમાં? રોણાભાઈ જો હવે તો મારા ભાઈબંધને ખબર પડી. હવે તો થોડીક તો દયા ખો. તને મેં ખાલી નોના કોમ આપ્યા તો તું લગી રે કામ કરી કરતો નહીં. અને હવે તો મોટું મિશન છે અને એની અંદર જો લગી રે ભૂલ ચૂક થી ને તો પછી સમજી લેજે તારા મોણાને હું ઉડાડી નાખી. પણ રોણાભાઈ હાલ તો દયા ખો. તો મારા જો ભાઈબંધને ખબર પડી ગઈ હું હવે મોડો છું અને હવે આવતું રહું એટલે મારા ભાઈબંધો હવે મારા પર શક કરવા માંડ્યા છે. પણ તને મેં 4 ના કામ આપ્યા હે તો તે એક કામ હરખી રીત કર્યું હે ટાઈમ પણ પ્રમાણે. મારી ભૂલ થઈ ગઈ પણ હવે તો થોડીક તો દયા ખો. મારી ભૂલ થઈ ગઈ. પણ તારી ઉપર કેવી રીતના દયા કહું? તને નોના કોમ આપે તો થાતા નહીં. હવે તો મોટું મિશન છે અને જો એની અંદર તો લગી રે ચાલશે નહીં. તું હાલથી આવી રીત કરે તો મોટા મિશનમાં તું શું કરે? અને જો મોટા મિશન ની અંદર લગીર કોઈ ભૂલ ચૂક થી તો તારો મોણો તો ગયો એટલું સમજી લેજે. રોણાભાઈ જો બધા નાના મોટો તમારો કામ મેં કર્યો પણ આ મોટા મિશનમાં તમે મન ના નાખો. કેમ કે મારા ભાઈબંધોને ખબર પડશે ને તમે મોટું થાય બધું. મારું નામ છે રોણો અને તારા ભાઈબંધોના ઘરમાં નહીં રહેવા દઉં એક દોણો. એમને પણ સમજાઈ દેજે. અને હા જો તને કહી દઉં હું કોઈનાથી બિયાતો નહીં. મોટો એસપી આવે કે ડીએસપી આવે એટલે તું સમજી લેજે. તારે જો જીવતું રહેવું હોય અને તારા માણસને રાખવો હોય જીવતો તો આ કામ તારે ગમે તે કરીને કાઢી આપવું પડશે. ઓકે રોણાભાઈ. આ જેઠો તો બહુ મોટો ખતરો છે. ખતરો તો લાગે છે પણ આ બીજો માણસ છે કોણ? એ ખબર નહીં પડતી એ કોણ છે. અને અરે વાતો કોઈ મિશન નહીં કરી રહ્યા. હવે આપણે એક કામ કરી આપણે બધા ભૈયા ભેગું જવું પડશે હા અને આ વાત કરવી પડશે. જલ્દી થી જલ્દી આપણે એ પહોંચો. પણ આપણે ખેતરમાં થઈ જવું પડશે. હાંતા હાંતા. તો સોના મળે અભિમન્યુ આ જગ્યા હોની હોની નહીં લાગતી? દેવા જગ્યા તો હુની હુની લાગે છે
કારણ કે બધા ભાઈબંધો વેર વિખેર થઈ ગયા છે આપણે. પેલો જેઠી કે શું ખીચડી પકવે છે ને, હવે એના માટે થઈને આપણા બે ભાઈબંધો જ્યાં છે ચક્રોની, એ હવે શું લાવે છે ખબર એને? એ હજુ આયા ને, એ આવે તો ખબર લાવે ને તો ખબર પડે. એમ તો શું ખબર પડે હા, કે આ શું અને લાવે? એ હજુ આયા નહીં છે કે કેટલે થયા. એ આવતા નહીં. આ તો મજા નહીં આવતી મને તો ભાઈબંધો આવું વગર નહીં ઊંઘ મજા. લાગે છે. મને મજા નહીં આવતી ભાઈબંધો વગર. અને આપણે ભાઈબંધોની આખી ટીમ નોખી તો નહીં પડી જાય ને, નોખી જ ના પડે. પણ મને તો એવી બીક છે કે આ નોખી આ પડી જાય. જેઠિયા લીધે નોખી પડે તો પડે જ, કે ના પડે આમ તો. પણ નોખું તો નહીં પડવું. જેઠિયો તો કોક તો કરે. આપણે આટલા વર્ષોની ભાઈબંધી તૂટી જાય. શું થયું લે? શું થયું? કેમ ધોધો લે? શું થયું છોકરા? આ જેઠિયો ને જેઠિયો હા, એના મેં એક ગુંડા જેવો મોણસ જોયો. ગુંડા જેવો મને હા. તો જેઠીઓ કોઈ 2 નંબરનું નહીં કરતો. ના લે એવું બે નંબરીનો ના કરે. એ તો કપરેજેલો લાગતો નતો કરતો કપરેજેલો. અલ્યા જેઠીરો ને એ પૈસાનો લાલચી છે, અને કોઈના જોડે 2 નંબરનું ના કરતો હોય, અને કોઈના જોડે મળી અને 2 નંબરનું આરે કરતો હોય એવું મને લાગે છે. એવું નતું. આને કોઈ ખતરનાક મિશન કોક હોય ને એવી વાતો કરતા હતા યાર. તમે સમજતા નહીં. વાતે કપરાઈ કરતો હતો. હા, જેઠિયો પૈસાનું લાલતું. એટલે આ પૈસા લાલચું નહીં. એને કોક ખતરામાં ને એવું લાગતું હતું યાર. તમે માનતા નહીં. આ પણ જે પણ હોય, હવે ગમે તે હીરો ખતરામાં હોય કે કોઈ મિશનમાં પડ્યો હોય કે હીરો વકમાં હોય, પણ હવે આપણે ભાઈબંધુ છે તો હવે આપણે સપોર્ટ તો જેઠિયાને કરવો જ પડશે. કરવો પડશે સપોર્ટ તો શું કરશે આપણે? જા હવે એટલે અભિમન્યુ જવાય નહીં. હવે આપણે શાંતિથી કામ લેવું પડશે. ઉતાવળ કરવા જેવી નહીં આમાં. પણ તમે કહો છો કે જેઠીઓ ફસાણો છે, તો પછી મને તો એવું કે હેડો જેઠીને બચાવી લે એમ. ના, હવે ફસાણો છે કે આરે કોઈ ગુનામ છે. હવે આપણે બળથી નહીં કરથી કામ લેવું પડે. તો પછી એક કામ કરો, આપણે થઈ જાઓ ભાઈબંધુ બધા એક, હા, અને જેઠીઓ જો વોકમાં હોય તો એને સુધારશે, અને જેઠીને વોક ના કોઈ ફસણ હોય તો એને આપણે બહાર કાઢીએ. હા. એના માટે હવે આપણે ભાઈબંધને ભેગા થઈ અને ઓનો રસ્તો કાઢવાનો છે. કારણ કે આપણો ભાઈબંધ કોઈ જુદો ના થવો પડે આપણી ટીમમાં. હા, જુદો નહીં આવવા દેવો. અને બીજું કે જુઓ, આપણી વઢા ગેંગ છે નારી, એ આપણી વઢા ગેંગ કોઈ જગ્યાએ પાછી પડે એવી નહીં. હા. ગમે તે ખતરો હોય, ગમે તે કારણ હોય, હવે થઈ જોઈએ એકલો. ચલો. જીવશું તો ભેળા અને મરશું તો ભેળા. અને હવે આ મિશન છે જેઠિયા વાળું. જેઠિયાને છોડાવો ને કે જેઠિયાને બચાવો. હા. ચલો. ચાલો. Thank you.